હેલો એવરીવન, આજે આપણે જોઈશું AEEE સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 3 જે છે એમાં એક નવો ટૉપિક. એમાં જે થિયરી જે છે GTU એક્ઝામની અંદર જે પૂછાય છે એ આપણે પાછળથી જોઈએ છે. તો તે પહેલાં એના માટે જે જરૂરી છે એ વસ્તુ જોઈએ છે, એ છે ટ્રબલ શૂટિંગ. ટ્રબલ શૂટિંગ શું છે કે કંઈ પણ પ્રોબ્લેમ આવે ને, કંઈ ખામી સર્જાય ને કોઈ પણ ઇક્વિપમેન્ટની અંદર, મોટર કે જેની અંદર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય એની અંદર કોઈ પણ ખામી, કોઈ પણ પ્રોબ્લેમ આવે ને, તો તેનું સોલ્યુશન લાવવાનું, એનું નિરાકરણ કરવાનું, તેનું શું કહેવાય છે? ટ્રબલ શૂટિંગ. બરાબર છે? તો એ ટ્રબલ શૂટિંગ કરવું હોય તો તેના માટે છે ને શું આપવામાં આવે છે? ટ્રબલ શૂટિંગ ચાર્ટ આપવામાં આવે છે. બરાબર છે? કારણ કે ટ્રબલ શૂટિંગ થયું તો એને આપણે નિરાકરણ કરવું પડે, એનું સોલ્યુશન લાવવું પડે. તો એ જો ટ્રબલ શૂટિંગ ચાર્ટ જો આપણી પાસે હોય તો એનું જે સોલ્યુશન છે, નિરાકરણ, એ એકદમ આસાનીથી આપણે મેળવી શકીએ છીએ. કારણ કે ટ્રબલ શૂટિંગ ચાર્જની અંદર દરેક જે માહિતી છે એ મુશ્કેલીને નિવારણ કરવા માટેની એ એકદમ પરફેક્ટ રીતે સિક્વન્સમાં આપી હોય છે. राइट? सो सब कुछ उसको जो चार्ट है ट्रबल शूटिंग का, उसके अंदर बहुत अच्छी तरह से दिया होता है. तो यहाँ पे देखा है, देखो, नीड ऑफ ट्रबल शूटिंग चार्ट एंड इट्स एडवांटेजेस, कि ट्रबल शूटिंग चार्टनी ज़रूरियात तथा फ़ायदाओं. तो उसमें क्या होता है कि मशीन के इक्विपमेंट में संभवित क्षति અને તેનું કારણ તથા નિવારણ વર્ણન દ્વારા આપવામાં આવે તેના કરતાં ચાર્ટના રૂપમાં આપેલું સહેલું પડે છે. બરાબર છે? કોઈ પણ મશીન કે એમાં આવતો કોઈ પ્રોબ્લેમ છે તો તેનું નિરાકરણ કરવાનું જે છે એનું વર્ણન આપણે કરવામાં આવે, અથવા તો એને આપણે ચાર્ટ દ્વારા સ્વરૂપે દર્શાવીએ તો એ ઇઝી રહે. બરાબર? આપણે પેરેગ્રાફ વસ્તુ લખીએ એના કરતાં આપણે પોઈન્ટ વાઇઝ લખીએ તો ઇઝી રહે ને, સામેવાળાને ચેક કરવામાં. એ જ રીતે. બરાબર છે? અને એ ચાર્ટની અંદર શું હોય છે? બધું જ લોજિકલ સિક્વન્સની અંદર આપ્યું હોય છે. એટલે કે મશીન આપણે આખું મશીન ખોલવાની જરૂર નથી પડતી. જે ભાગ બગડ્યો હોય ને બસ એને જ આપણે ખોલીને આપણે એને રિપેર કરી શકીએ છીએ. અને બીજું કે કોઈ પણ એક ખામી સર્જાઈ તો એનામાં એક કરતાં વધારે કારણોની શક્યતા રહેલી હોય છે. બરાબર? તો એ બધી શક્યતાઓ જે છે એને પણ એક સિક્વન્સમાં દર્શાવવામાં આવે છે. બરાબર છે? એટલે એનાથી કોઈ ખામી રહી ન જાય, એક આપણને શ્યોરિટી મળે છે. બરાબર? બીજું છે અહીંયા લખ્યું, ચાર્ટની મદદથી ટેબલ પર જ તેના વિશેની ચર્ચા વગેરે થઈ શકે છે, જેથી સ્ટાફને જરૂરી सूचना આપી શકાય છે. राइट? सो जो भी मतलब इंस्ट्रक्शन देनी है स्टाफ को वो भी डायरेक्ट हम दे सकते हैं ये टेबल में से. दूसरी जो है यहाँ पे लिखा है कि ये जो चार्ट दिया होता है उसकी वजह से जो रिपेयर करने वाला जो बंदा होता है ना, मतलब जो वो एक्सपर्ट नहीं भी हो, वो जो कारीगर है वो एक्सपर्ट नहीं भी हो, तब भी वो उसका जो सॉल्यूशन जो है वो ला सकता है कोई भी प्रॉब्लम का. ओके? और ये जो ट्रबल शूटिंग जो चार्ट है वो जो है वो हमारा टाइम को सेव करता है. बराबर? આપણો સમય બચાવે છે. કારણ કે કોઈ પણ ખામી સર્જાય તો તે કઈ ખામી ક્યાં સર્જાઈ છે તે અને તેનું નિરાકરણ, એનું સોલ્યુશન કેવી રીતે કરવાનું છે, આ ટ્રબલ શૂટિંગ ચાર્ટ ઉપરથી આપણે ખૂબ જ ઇઝીલી શોધી શકીએ છીએ. બરાબર? તો આ મોટે ભાગે પૂછાતું નથી, પણ ટ્રબલ શૂટિંગ શું છે તે ખબર પડી. અને ટ્રબલ શૂટિંગ ચાર્ટ શું છે? ટ્રબલ શૂટિંગ મતલબ કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય, મશીન છે, ઘણી બધી જાતના જનરેટર, બરાબર, એની અંદર કંઈક ખામી સર્જાય તો એનું નિરાકરણ કરવું મતલબ ટ્રબલ શૂટિંગ. અને એકદમ આસાનીથી આપણે કરી શકીએ તેના માટે આપણે શું યુઝ કરીએ છીએ? એનો ચાર્ટ. એના ચાર્ટના ઘણા બધા એડવાન્ટેજ છે, અહીંયા તમને આપ્યા જ છે. બરાબર? તો આપણે ઇન્ડક્શન મોટર શીખ્યા હતા. બરાબર છે? 3 ફેઝ ઇન્ડક્શન મોટર. સિંગલ ફેઝ બાકી છે. આપણે શું શીખ્યા હતા? 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો એની અંદર પણ બે પાર્ટ છે. એક તો છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને બીજી છે स्लिप रिंग अथवा तो वाउंड रोटर मोटर. तो ये दोनों के लिए हम ये ट्रबल शूटिंग के बारे में हम देखेंगे. राइट? वन बाय वन. तो देखो यहाँ पे एक क्वेश्चन GTU एग्जाम में भी आया हुआ है कि ट्रबल शूटिंग चार्ट फॉर 3 फेज स्क्विरल केज इंडक्शन मोटर. ओके? स्क्विरल केज इंडक्शन मोटर માટેનો ટ્રબલ શૂટિંગ ચાર્જ કઈ છે? 3 ફેઝ માટે છે. બરાબર છે? તો 3 ફેઝ સ્ક્વિરલ કેજ
ઇન્ડક્શન મોટર જે છે એના ટ્રબલ શૂટિંગ ચાર્જ આપણે લખવાનો છે. તો ખૂબ જ ઇઝી છે. આમાં કઈ જ વસ્તુ સમજાવવાની નથી, એ તમારે ખાલી એક સિક્વન્સમાં તમારે યાદ રાખવાનું છે બધી વસ્તુ. શું છે? પહેલી ખામી કઈ આવે કે ભાઈ मोटर चालू नहीं थी. ओके, मोटर स्टार्ट ही नहीं हो रही है, एक खामी थी गई. तो उसके अंदर क्या क्या प्रॉब्लम हो सकते हैं, मतलब मोटर चालू नहीं थती तो कोई एक कारणના લીધે તો ના થાય ને, એની અંદર ઘણા બધા કારણો હોય કે તેનાથી मोटर આપણી ચાલू ना થતી હોય. ओके, सो मोटर स्टार्ट नहीं हो रही है, उसके लिए कोई एक रीज़न तो नहीं होगा, बहुत सारे रीज़न हो गए उसकी वजह से, मतलब वो स्टार्ट नहीं होती है. तो कौन कौन से, वो भी सीक्वेंस में दिए होते हैं. देखो, और यहाँ पे ये दिए होते हैं और उसका जो सॉल्यूशन है वो यहाँ पे है. पहला क्या है? फ्यूज़ बढ़ी गयो હોય તો આનું સોલ્યુશન કેના લાવવાનું, નિરાકરણ એને બાંધી દેવાનો ફ્યુઝને. બીજો, મોટરને સપ્લાય ન મળતો હોય, બરાબર છે, એને સપ્લાય ના મળતો હોય તો પણ ના ચાલુ થાય. તો કંટ્રોલર મારફત મોટરને સપ્લાય મળે છે કે કેમ તે જોવાનું આપણે. ઓવરલોડ, ત્રીજો પ્રોબ્લેમ. જો ઓવરલોડ હોય, લોડ વધારે હોય, ઓવરલોડ મતલબ તો લોડને ઓછો કરવાનો. ઓછા વોલ્ટેજ હોય, બરાબર, તો એનું નિરાકરણ કઈ ના કરવાનું, થોડું વોલ્ટેજ વધારે તેવું કરવાનું, તો વોલ્ટેજ વધી શકે તે માટે યોગ્ય પગલાં આપણે ભરવાના રહે છે. स्टेटर अथवा रोटर वाइंडिंग में ओपन सर्किट. ओके, जो दो मोटर के मेन पार्ट होते हैं स्टेटर एंड रोटर, उसके अंदर कोई एक सर्किट ओपन हो जाती है वाइंडिंग के अंदर, तो ओपन सर्किट માટે એને ચેક કરવાનું, તો નિરાકરણ થશે એનું. બેરિંગ જામ થઈ ગયું હોય તો પણ આપણી મોટર ના ચાલુ થાય, તેના માટે શું કરવાનું, બેરિંગને ચેક કરવાનું, મતલબ લુબ્રિકેશન વ્યવસ્થિત છે કે નહીં તે આપણે જોઈ લેવાનું. સ્ટેટર વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ. ઓકે, સ્ટેટર વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ થયું તો પણ આપણી મોટર ના ચાલે, તો શોર્ટ સર્કિટ માટે ટેસ્ટ કરવાનો એનો. વાઇન્ડિંગમાં ગ્રાઉન્ડ ફોલ્ટ, તો ગ્રાઉન્ડ ફોલ્ટ માટે ટેસ્ટ કરો, જે હોય તેના માટે આપણે કરવાનું. એક ફેઝ ઓપન હોય તો ફેઝ ઓપન સર્કિટ માટે ટેસ્ટ કરવાનો, બરાબર છે, એનાથી ખબર પડશે કે ફેઝ ઓપન છે કે નથી. તો આ બધા જે 9 કારણો આપ્યા છે, કોઈ પણ એક વસ્તુ બને તો એનાથી આપણે મોટર ચાલશે નહીં. તો એક આપણી પહેલી ખામી થઈ ગઈ. બીજી ખામી શું છે ટ્રબલ શૂટિંગ ચાર્जમાં, कि मोटर माठी आवाज़ आवतो है. सो मोटर में से कुछ आवाज़ आ रही है तो उसके भी बहुत सारे रीज़न है. तो यहाँ पे टोटल 7 रीज़न दिए हुए हैं चार्ट के अंदर. तो पहला क्या है, सिंगल फेजिंग થયું હોય તો આપણે શાના માટે જોઈએ છે, 3 ફેઝ માટે, બરાબર, તો ફેઝ ચેક કરવાનો. બીજું છે એરગેપ યુનિફોર્મ ન હોય. ઓકે, જે એરગેપ હોય છે આપણે રોટર સ્ટેટરની વચ્ચે એ યુનિફોર્મ ના હોય, એક સરખું ના હોય તો અવાજ આવે, બરાબર છે. તો રોટરને સેન્ટર પર કરવાની, બરાબર, જે રોટર વચ્ચે જે ફરતી હોય ને તો એને સેન્ટર પર કરવાની, એટલે કે એને વચ્ચે કરવાની. રોટરના લેમિનેશન લૂઝ હોય અથવા શાફ્ટ પર રોટર લૂઝ હોય. ઓકે, રોટર જે છે એની ઉપર લેમિનેશન હોય છે અથવા તો એને શાફ્ટ પર ફિટ કરવામાં આવે છે, તે લૂઝ હોય છે તો પણ અવાજ આવે. તો એના માટે શું કરવાનું કે હોલ્ડિંગ બાર જે આવે તેને ટાઈટ કરવાનો. ફેન અને એન્ડ શિલ્ડ વચ્ચે કોઈ પદાર્થ ભરાઈ ગયો હોય, બરાબર છે, તો શું કરવાનું, મોટરને ખોલીને ચેક કરવાની રહે છે. લૂઝ કપલિંગ, તો કપલિંગને ટાઈટ કરવાનું, થોડું કપલિંગ ઢીલું થઈ ગયું હોય તો, બરાબર. લૂઝ ફાઉન્ડેશન બોલ્ટ, કે ફાઉન્ડેશન એટલે જે નીચે જે મેઇન બેઝ હોય છે ને ફાઉન્ડેશન તો એને ફિટ કરવા માટે બોલ્ટ નટ બોલ્ટ માર્યા હોય છે, બરાબર, તો એ લૂઝ થઈ ગયા હોય તો આપણે એને ટાઈટ કરી દેવાના. શાફ્ટ વળી ગયો હોય તો શાફ્ટને શાફ્ટ થ્રુ કરવો, બરાબર છે. ચલો, તો આ એક બીજું ખામી થઈ. ત્રીજી ખામી કઈ આવે છે, મોટરના ઉષ્ણતામાનમાં વધારો થવો, બરાબર છે. એ મોટર ગરમ થાય છે, આપણે બોલીએ ને એનું તાપમાન વધે, તે શાના કારણે વધી શકે, તો એક તો ઓવરલોડ, લોડ વધારે હોય તો એનું નિરાકરણ કરવું હોય તો કે ના કરવાનું, લોડને ઓછો કરો. કુલિંગ સિસ્ટમમાં વેન્ટિલેશનમાં ખામી હોય, કે ઓલરેડી વેન્ટિલેશનની સિસ્ટમ હોય જ છે કે એનું જે તાપમાન હોય તેને આપણે ઓછું કરવા માટે કુલિંગ સિસ્ટમ હોય છે, તો તેની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તે પણ થાય, બરાબર છે. બીજું છે સિંગલ ફેઝિંગ, બરાબર, તો સિંગલ ફેઝ થઈ જાય ને તો પણ આ પ્રોબ્લેમ આવે છે.
તેના માટે આપણે શું કરવાનું, ફેઝને ચેક કરવો. ચોથી ખામી જે છે એ છે मोटर रेटेड स्पीड थी ओछी स्पीड पर फरे છે. मतलब जो मोटर की जो स्पीड रेटेड दी हुई है कि भाई इतनी स्पीड से मोटर घूम सकती है, तो उससे थोड़ी कम स्पीड मिलती है हमें, कम स्पीड से मोटर चलती है. तो क्या करेंगे, कौन कौन सी प्रॉब्लम आएगी, कौन कौन से रीज़न की वजह से ये होगा, ये प्रॉब्लम होगी. तो देखो यहाँ पे दिया हुआ है, पहला जो है वो है બેરિંગની ખામી. બેરિંગની ખામી હોય ને તો પણ એની સ્પીડ ઓછી થઈ જાય, તો એના માટે આપણે લુબ્રિકેશન કરવાનું હોય છે. ઓવરલોડ હોય તો પણ તો લોડ ઘટાડવાનું. ફ્રીક્વન્સી ઘટી ગઈ હોય ને તો પણ એવું થાય છે. ઓકે, તો પોસિબલ હોય તો ફ્રીક્વન્સીમાં આપણે વધારો કરવાનો. એક કોઇલનું ઉલટું જોડાણ હોય, બરાબર છે, તો કોઇલનું ઉલટું જોડાણ થઈ ગયું તો પણ એવું થઈ શકે. તો લો વોલ્ટેજ એસીથી ઇન્ડક્ટન્સ માપીને એને ચેક કરવાનું આપણે. સ્ટેટર વાઇન્ડિંગની કોઇલમાં શોર્ટ સર્કિટ થયું હોય તો પણ, બરાબર, અથવા તો બરાબર છે, તો અતિશય આઇસોલેશન જે છે, અતિશય વાઇબ્રેશન. ઓકે, અહીંયા વંચાતું નથી પણ શું આવશે વર્ડ, વાઇબ્રેશન. ખૂબ જ વાઇબ્રેશન થતું હોય ને તો તેના કારણે પણ એ થઈ શકે. તો એની અંદર રોટર જે આવે છે વચ્ચેની, એને આપણે બેલેન્સ કરવાની રહે છે. તેના કારણે એ સ્મૂથ ફરશે અને વાઇબ્રેશન ઓછું થશે, બરાબર છે. તો આ બધા જે છે એ 3 ફેઝ ઇન્ડક્શન મોટર જે છે ને તેના ટ્રબલ શૂટિંગનો ચાર્ટ છે. આ બધા જ ખામીઓ આપી છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈશું 3 ફેઝ ઇન્ડક્શન મોટર જ છે પણ કઈ ટાઈપની છે. જે આપણે જોઈએ અત્યારે એ કઈ છે, સ્ક્વિરલ કેજ ટાઈપની ઇન્ડક્શન મોટર છે. હવે આપણે જોઈશું સ્લિપ-રિંગ અથવા તો વાઉન્ડ રોટર મોટર જે છે इंडक्शन मोटर, एनो ट्रबल शूटिंग चार्ट. ओके, सो यहाँ पे बहुत सारी चीज़ें जो है ना वो सेम ही आएगी. तो आपको बताता हूँ मैं. देखो पहले क्या है, ये एक प्रॉब्लम है. देखो મોટરમાંથી અવાજ આવવો, ઓકે, મોટરના ઉષ્ણતામાનમાં વધારો થવો અને મોટર ઓછી સ્પીડ પર ચાલે. આ જે 3 ખામી છે એ જે આપણે જોઈ ગયા છે ને એ સેમ આવશે, બરાબર છે. देखो ये और ये तीनों जो है वो ये स्लिप रिंग के अंदर सेम ही आएगा. यहाँ पे लिखा ही है, राइट. सो पहले क्या है, मोटर स्टार्ट ही नहीं होती है, मोटर चालू नहीं थती, बराबर है. तो एना कारणों कया कया ते आनी अंदर जोई लेशुं. तो पहला जो है वो उसमें भी हमने देखा था, फ्यूज़ अभी हमारा मतलब बर्न आउट हो गया हो, फ्यूज़ આપણો બળી ગયો હોય તો નવો ફ્યુઝ બાંધવાનો. ત્યાર પછી આપણે જોવાનું કે સ્ટેટરનો એક ફેઝ ઓપન હોય તો આપણે ફેઝ ચેક કરવાનો રહેશે, બરાબર, ઓપન છે કે નહીં. તો ઓપન સર્કિટ દૂર કરવાની જે ચેક કરીને. ઓવરલોડ હોય તો લોડ ઓછો કરો. स्टार्टर रेजिस्टेंस ओपन हो, ओके, तो वो चेक करना है और ओपन सर्किट को रिमूव करना है. ब्रश परનું સ્પ્રિંગ દબાણ ઓછું હોય, ઓકે, તો દબાણ ઓછું હોય સ્પ્રિંગનું તો એ દબાણ થોડું વધારવાનું, પ્રેશર સ્પ્રિંગનું, બ્રશ પરનું, બરાબર. ને रोटर सर्किट ओपन હોય तो वो चेक करनी है रोटर सर्किट को, और जो ओपन होगी तो उसको रिमूव करना है. तो ये 6 जो रीज़न है उसकी वजह से यहाँ पे मोटर स्टार्ट नहीं होगी. कौन सी, ये स्लिप रिंग टाइप की. दूसरी जो एक प्रॉब्लम आ रही है, खामी बीजे नंबरनी है, ये है मोटर વધારે गरम थती હોય. सो मोटर ज़्यादा हीट होती है तो उसके कौन कौन से रीज़न है. देखो ओवरलोड हो तो लोड ओछो करो. तो गर्मी વધવાનું કારણ કે વેન્ટિલેશન હોલ ઢંકાઈ ગયા હોય, વેન્ટિલેશન માટે હોલ આપ્યા હોય તો એની અંદર કંઈક ભરાઈ ગયું હોય કચરું કે એનાથી એ ઢંકાઈ ગયા હોય તો એને ખુલ્લા કરવાના કે જેથી ઇઝીલી થાય અને કુલિંગ થતું રહે. ઓછા વોલ્ટેજ હોય તો વોલ્ટેજ માપવાનું અને એને વધે તેવો વધારો કરો આપણે ટ્રાય કરવાની. સ્ટેટર કોઇલ ઓપન હોય, ઓકે, તો એને ચેક કરવાનું અને ઓપન સર્કિટ જે બી હોય તેને દૂર કરવાનું. વધારે વોલ્ટેજ હોય, ઓકે, તો વોલ્ટેજ માપવાનો તો થોડો વોલ્ટેજ ઓછો કરાવવાનો. સ્ટેટરમાં अर्थ फॉल्ट હોય, ओके, सो अर्थ फॉल्ट के लिए जो भी टेस्ट करना है वो करना पड़ेगा और उसको रिमूव करना पड़ेगा. एयर गैप असमान हो, मतलब यूनिफॉर्म ना हो तो શું કરવાનું, બેરિંગમાં ખામી હોય તો દૂર કરો, રોટરને થ્રુ કરવું પડે તો તેમ કરો.
જેથી શું થઈ જશે, સેન્ટરમાં આવી જશે તો આપણો એર ગેપ કેવી થઈ જશે, એક સરખી થઈ જશે. एक फेज ओपन हो, ओके, तो ओपन सर्किट के लिए चेक करो. फ्रीक्वेंसी कम हो तो भी, तो फ्रीक्वेंसी ज़्यादा हो सके ऐसी ट्राई करो उसको मेजर करके. स्टेटરની સાથે રોટર ઘસાતું હોય तो क्या करो, तो बेरिंग जो है उसको चेक करनी पड़ती है और रोटर को थ्रू करो तो भी ये प्रॉब्लम सॉल्व हो जाएगा. स्टेटर कॉइल में शॉर्ट हो, ओके, तो शॉर्ट सर्किट के लिए जो भी चेक करना पड़ता है वो चेक करके क्या करना है, हमें ये जो शॉर्ट हुई जो कॉइल है उसको हमें चेंज करना पड़ता है. सो ये दो चीज़ नहीं आई, बाकी ये जो तीनों है ना वो जो हमने स्क्विरल केज में देखा बस वही है. ये हमने देखा 3 फेज इंडक्शन मोटर के बारे में. सो ये क्वेश्चन जो है वो सिंगल फेज इंडक्शन मोटर का ट्रबल शूटिंग चार्ज जो है वो भी एग्जाम में पूछा गया है, राइट. सिंगल फेज इंडक्शन मोटर माटेनो ट्रबल शूटिंग चार्ज, तो उसके लिए भी ये 3 जो है एरर, 3 प्रॉब्लम है यहाँ पे. मैं शॉर्ट में आपको बताता हूँ. पहला जो है खामी नंबर 1 કે મોટર ચાલુ થતી નથી, બીજી છે મોટર ગરમ થાય છે અને ત્રીજી છે મોટર ધીમી ચાલે છે. બરાબર છે. તો પહેલાં જેવા જ ઘણા પોઈન્ટો હશે. મોટર નથી ચાલતી તો આપણે એક તો પહેલાં ફ્યુઝ બળી ગયો હોય તો, પછી સ્ટાર્ટરમાં ખામી હોય તો, બરાબર છે, પછી તો એ ફ્યુઝ બળી ગયો તો એટલે બદલી નાખો. સ્ટાર્ટરમાં ખામી હોય તો તેને ચેક કરીને એનો યોગ્ય રસ્તો નીકળે આપણને, બરાબર છે. ઓક્ઝિલરી વાઇન્ડિંગ ઓપન હોય, ઓપન સર્કિટ માટે ચેક કરો, એનું ટેસ્ટ કરો. મેઇન વાઇન્ડિંગ ઓપન હોય, બરાબર છે, તો તેના માટે પણ એ જ કરવાનું રહે છે. ઓપન સર્કિટ ટેસ્ટ કરીને એને દૂર કરવાનું રહે છે. કેપેસિટર શોર્ટ હોય અથવા તો કેપેસિટર ઓપન હોય, બંને કેસમાં આપણાથી આ થશે, બરાબર છે. મોટર ચાલુ થશે નહીં તો કેપેસિટર ટેસ્ટ કરવો પડશે, જરૂર પડે તો એને બદલવો પણ પડે. ઓવરલોડ હોય તો પણ ના થશે તો લોડ ઓછો કરવો પડશે, રાઈટ. સો મોટર ગરમ થાય છે તો એના માટેના કારણો કયા કયા? पहला तो ओवरलोड, दूसरा एक फ्रीक्वेंसी ज़्यादा होगी तो ये भी हो सकता है ना, और तो लोड कम करना पड़ेगा. दूसरा है स्टार्टरનો कॉन्टैक्ट ओपन થતો નથી, ओके, सो वो जो है वो भी चेक करके उसको भी रिमूव करना पड़ेगा. ये दोनों कम या ज़्यादा वोल्टेज होता है, हाई एंड लो वोल्टेज, तो उसके लिए भी ये प्रॉब्लम आती है. तो चेक करो वोल्टेज कितना है, कम है तो ज़्यादा करने की ट्राई करो और वोल्टेज ज़्यादा है तो उसको कम करने की ट्राई करो. और વેન્ટિલેશનના કારણે છંદાઈ ગયા હોય, જે આપણે જોયા એ જ કે વેન્ટિલેશન માટે હોલ આપવામાં આવે છે કે એની અંદરથી આરામથી આપણી જે એર છે હવાનું સર્ક્યુલેશન થતું રહે, જેથી કુલિંગ સિસ્ટમ બરાબર ચાલે અને એ વધારે ગરમ ના થાય. એ કાણા જો ભરાઈ ગયા હોય આખા, બરાબર છે ને, બંધ થઈ ગયા હોય તો પણ આ થાય, એને આપણે સાફ કરી દેવાના. સ્ટેટર કોઇલમાં શોર્ટ સર્કિટ, બરાબર છે, તો પણ ચાલે, તો શોર્ટ સર્કિટ દૂર કરવાનું જે બી હોય તે. બેરિંગમાં ખામી હોય તો પણ મોટર ગરમ થાય તો લુબ્રિકેશન આપણે કરવાનું રહેશે એને. ત્યાર પછી ઓછી ફ્રીક્વન્સી, તો ફ્રીક્વન્સી જો બને તો વધારે શક્ય એવું કરવાનું રહે છે, બરાબર, જેમ બને તેમ વધારે કરો, ઓછી હોય તો. સ્ટેટરનું જે છે અને રોટર એ બંને એકબીજા સાથે ઘસાતા હોય તો રોટરને થ્રુ કરો, મતલબ, અને બેરિંગને ઠીક કરો તો એ આખો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ત્રીજું જે છે ખામી એ છે મોટર ધીમી ચાલે છે, મતલબ સ્પીડ ઓછી થઈ ગઈ. તો એક તો ઓવરલોડના લીધે થાય કે લોડ વધારે હોય તો લોડ ઓછો કરવાનો. આ બધામાં એક જ રહ્યું છે, બરાબર ને કારણ. ઓછો વોલ્ટેજ હોય તો પણ પ્રોબ્લેમ આવે, તો વોલ્ટેજ માપવાનો અને થોડો વોલ્ટેજ વધારે થાય તેવું આપણે ટ્રાય કરવાની. ઓછી ફ્રીક્વન્સી હોય તો પણ થશે એવું, બરાબર. રોટરના બાર તૂટેલા હોય તો પણ એવું થશે. ચેક કરવાના, જે તૂટેલા બાર છે તેને બદલી નાખવાના. અને સ્ટેટર કોઇલમાં શોર્ટ સર્કિટ, તો શોર્ટ થયેલ કોઇલને ચેક કરવાની અને એને બદલી નાખવાની. જે ખૂબ જ ઇઝી છે, ખાલી શોર્ટમાં તમારે યાદ રાખવાનું છે બધું. આમાં શું કરવાનું એ તો તમને યાદ રહી જશે, ખાલી આ યાદ રહેવું જોઈએ, બરાબર છે. એ પણ મોટે ભાગે કેવા આવે છે, સેમ જ આવે છે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું, આ 3 ફેઝ ઇન્ડક્શન મોટર માટે આ પરફેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી શું ચેન્જીસ આવે છે એ તમારે જોવાનું રહેશે, બરાબર છે. મોટે ભાગે સેમ જ આવે છે. તો આ જે ક્વેશ્ચન છે એ ઘણી વાર G2 એક્ઝામમાં આવ્યો છે, તો એ તમારે બરાબર કરવાનો છે.